થતી હોય છે ત્યારે ગણેશ ઉત્સવ વડોદરાની આગવી ઓળખ ગણાય છે। શહેરની આન બાન શાન કહેવાતા લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં વિઘ્નહર્તા ગણેશજીની વર્ષોથી પરંપરા મુજબ દરબાર હોલમાં મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે। રાજવી પરિવાર દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસમાં દર વર્ષે દરબાર હોલમાં ગણેશ ઉત્સવ દરમિયાન ગણેશજીની નયનમય પ્રતિમાની સ્થાપના કરાય છે। આ પ્રતિમા વર્ષોથી વડોદરાના કલાકાર એવા ચૌહાણ પરિવાર દ્વારા બનાવવામાં આવે છે। મૂર્તિની ખાસિયત છે કે 1987ની અંદર અમારા પિતાશ્રી ગુજરી ગયા પછી અમે લાલસિંહ, માનસિંહ અને પ્રદીપ અને મંગેશભાઈ આ ચાર જણા અમે મૂર્તિ બનાવીએ છીએ। આ મૂર્તિ બનાવતી વખતે આપણા સરદાર ગાયકવાડ પરિવાર તરફથી અક્ષત તૃતીયાના દિવસે, જેને આપણે અખત્રીજ કહીએ છીએ, એ અખત્રીજના દિવસે અમે આ મૂર્તિ રચના કરીએ છીએ। વડોદરામાં ગણપતિ ઉત્સવ માટે શહેરીજનોમાં વિશેષ લાગણી હોય છે। લક્ષ્મી વિલાસ પેલેસમાં બિરાજમાન થતા ગણપતિની મૂર્તિ પ્રતિમા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા વર્ષ 1939માં સ્થાપિત કરાઈ હતી। દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા ચૌહાણ પરિવાર પાસેથી સૌથી પહેલા આ પ્રતિમા બનાવડાવી હતી। ત્યારથી લઈને અત્યાર સુધી 3 પેઢીથી પેલેસના આ ગણપતિની પ્રતિમા ચૌહાણ પરિવાર બનાવે છે, જે 85 વર્ષથી એક જ રંગ, એક જ સાઇઝ અને એક જ વજનની મૂર્તિને બનાવી સ્થાપન કરવામાં આવે છે। આ મૂર્તિ જે છે 85 વર્ષ પહેલાં જે મહારાજા હતા એમને કાશીના પંડિતોને અહીંયા બોલાવી અને વેદ અને પુરાણની અંદર જે ભગવાનની રચના કે જે ભગવાનની આકૃતિ બતાવવામાં આવી છે એ પ્રમાણે એનું નિર્ધારણ કરી અને મહારાજશ્રીએ જે ચૌહાણ પરિવાર છે એમને આપેલી છે। અને એ જ વખતથી એકની એક આનું આ જ સ્વરૂપ, અહીંયા કોઈ સ્વરૂપ ક્યારે પણ બદલાશે નહીં, તો એનું એ જ સ્વરૂપ તે વખતથી અહીંયા બેસાડવામાં આવે છે। દેશભરમાં આજથી વિઘ્નહર્તા ગણેશ દાદાની જે પૂજા અર્ચના માટેનો તહેવાર શરૂ થયો છે। લોકો 10 દિવસ એટલે કે અનંત ચતુર્દશી સુધી ભગવાન વિઘ્નહર્તા ગણપતિ મહારાજની પૂજા અર્ચના કરશે। વાત કરી રહ્યા છે વડોદરા શહેરના રાજવી પરિવાર દ્વારા ગણપતિ સ્થાપન અને તેની જે પૂજા અર્ચના કરવામાં આવે છે તેની વાત કરીએ। 85 વર્ષથી આ પ્રતિમા એક જ સરખી છે। જે પ્રકારે વાત કરીએ વેદ અને પુરાણમાં જે પ્રતિમાનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે તે જ પ્રકારની મૂર્તિનું સ્થાપન રાજવી પરિવાર દ્વારા કરવામાં આવે છે। તો વિશિષ્ટ પ્રકારની પૂજા અર્ચના અને ભગવાનના પ્રિય એવા મોદકનો ભોગ ધરાવી ભગવાન ગણપતિ મહારાજની પૂજા કરવામાં આવે છે। સાથે જ વિઘ્નહર્તાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે દરરોજ 21 ધરાની જોડી પણ અર્પણ કરવી જોઈએ તેવું મહારાજ દ્વારા બતાવવામાં આવ્યું। પરંતુ જે રીતે વડોદરા શહેરના રાજવી પરિવારના જે ગણેશ ઉત્સવ છે તેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે। હાલ જે દરબાર રૂમ છે ત્યાં આગળ છે કે જ્યાં ગણપતિ મહારાજની પ્રતિષ્ઠા થશે, તેમનું સ્થાપન કરવામાં આવશે। જે પ્રકારે શણગાર કરવામાં આવ્યો છે, કોઈ મહારાજાને બેસવા માટેની જો જગ્યા અર્પણ કરવાની હોય તો તે પ્રકારનું હાલ અહીંયા આગળ આહલાદક જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। જે પ્રકારનું સુશોભન કરવામાં આવ્યું છે, ક્યાંક અલગ પ્રકારનું જે અનુભવ છે તે આ સુશોભનથી થઈ રહ્યો છે। મહારાજની જેમ ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવશે। સાથે જ ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખી આગામી 10 દિવસ સુધી ગજાનન ગણપતિ મહારાજની સ્થાપના કર્યા બાદ તેનું 10 દિવસ સુધી પૂજન અર્ચન કરવામાં આવશે। તો જે ભક્તો છે તેઓ પણ રાજવી પરિવાર દ્વારા જે ગણેશ સ્થાપન કરવામાં આવ્યું છે તેની જે મુલાકાત લઈ અને દર્શન પણ કરતા હોય છે। ત્યારે લોકોમાં ગણેશ મહારાજની જે સ્થાપના છે તેઓના દર્શન માટે અનેરો આતુરતા પણ જોવા મળી રહી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ, TV9 વડોદરા। તો સુરતના લાલ દરવાજા